બનાસકાંઠા જિલ્લાના ડીસામાં મારવાડી માળી સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને છેલ્લા 28 વર્ષથી દર ધૂળેટીએ ઘેર અને લૂર નૃત્યનું આયોજન કરે છે. પોતાની લોકગીત અને લોકનૃત્યની પરંપરા હજુ પણ તેઓએ જાળવી રાખી છે. ત્યારે આજે પણ રાજસ્થાનથી ગુજરાતમાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજના લોકોનું આ નૃત્ય જોનાર લોકો પણ બે ઘડી થંભી જાય છે. ગુજરાતમાં દરેક તહેવાર ઉત્સાહપૂર્વક ગુજરાતીઓ ઉજવે છે, ત્યારે બીજી તરફ રાજસ્થાની મારવાડી સમાજ માટે તેના ખાસ તહેવાર હોળી જેનું મહત્વ તેના માટે શબ્દોમાં વર્ણન ન શકાય તેટલું છે. રાજસ્થાનની ગુજરાતમાં રહેલા મારવાડી માળી સમાજના ભેગા મળીને હોળીના દિવસે જૂનો અને પસંદ પડતું ખેલ અને લૂર નૃત્ય રમીને પોતાની અનોખી પરંપરા જીવંત રાખે છે. નૃત્ય કરતા મારવાડી સમાજના લોકોને જોનારા લોકો બે થંભી જાય છે. કારણ કે પુરુષો હાથમાં દંડિયા લઈને જે નૃત્ય કરે છે અને મહિલાઓ જે લોકનૃત્યો ગાય છે તે કોઈ નવરાત્રિના ગરબા નથી, પરંતુ બનાસકાંઠાના ડીસામાં હોળીની પ્રાચીન પરંપરાનો એક ભાગ છે. રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના સદીઓથી હોળીને કોઈ પણ તહેવાર કરતાં પણ વધુ મહત્વ આપે છે. જોકે રોજગારીની શોધમાં રાજસ્થાન મારવાડી સમાજની આ પરંપરા ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે, પરંતુ બનાસકાંઠાના ડીસામાં સ્થાયી થયેલા મારવાડી માળી સમાજના છેલ્લા 28 વર્ષથી પોતાની આ પરંપરાને જીવંત રાખી છે. દર વર્ષે ધૂળેટીની સાંજે ડીસામાં વસતા તમામ માળી સમાજના લોકો ભેગા મળીને ઘેર અને લૂર નૃત્યની રમઝટ ઉડાવે છે. જોકે ડીસામાં વર્તમાન સમયમાં ઇતિહાસમાં જોઈએ તો 50 થી 60 હજાર મારવાડી માળી સમાજના લોકો વસવાટ કરે છે. બદલતા સમયમાં જ્યાં લોકો આધુનિકતા તરફ વળ્યા છે, ડીસા મારવાડી માળી સમાજ હોળીના દિવસે ઘેર અને લૂર નૃત્ય રમીને પોતાની સંસ્કૃતિને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. માળી સમાજના આગેવાનોના મતે આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે તેવો આશા વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ. ઉત્સવ એટલે મારવાડી સમાજ માટે અનેરો ઉત્સવ હોય છે. એવું કહેવાય છે કે દિવાળી તો અઠે કટે, લેકિન હોળી તો આપણા માદરે વતન. એ જ માદરે વતનમાં સૌ હોળીનો ઉત્સવ મનાવવા માટે મારવાડી સમાજ પોતાના વતનમાં આવે છે. આજનો દિવસ છે, આપ જોઈ રહ્યા છો કે જે માહોલ છે એ ખૂબ લોકો માટે પ્રિય હોય છે. પુરુષો ઘેર રમે છે અને બહેનો દૂર લે છે. આ એની સુંદરતા છે. સૌ સાથે મળી અને આ નૃત્યને આનંદ માણતા હોય, રેડી કરતા હોય. આજના દિને સૌને હું અનેક શુભકામના ભગવાન. ઉત્સવ એટલે મારવાડી સમાજ માટે અનેરો ઉત્સવ હોય છે. એવું કહેવાય છે કે દિવાળી તો અઠે કટે, લેકિન હોળી તો આપણા માદરે વતન. એ જ માદરે વતનમાં સૌ હોળીનો ઉત્સવ મનાવવા માટે મારવાડી સમાજ પોતાના વતનમાં આવે છે. આજનો એ દિવસ છે, આપ જોઈ રહ્યા છો કે જે માહોલ છે એ ખૂબ લોકો માટે પ્રિય હોય છે. પુરુષો ઘેર રમે છે અને બહેનો દૂર લે છે. આ એની સુંદરતા છે. સૌ સાથે મળી અને આ નૃત્યને આનંદ માણતા હોય, રેડી કરતા હોય. આજના દિને સૌને હું અનેક શુભકામના ભગવાન.
મોરે ઘણા વર્ષોથી મારવાડી સમાજ વતી ઘેર અને લૂર નૃત્ય અટે રમાય આજે હજારો મારવાડી સમાજના ભાઈઓ અને બહેનો ભેગા વે અને ઘેર રમે અને લૂર પણ લે મોરી સાંસ્કૃતિક વારસાને ઉજાગર રાખવાની મોરી આ નમ્ર કોશિશ છે અને વર્ષોથી ચાલી આવતી મોરી આ સંસ્કૃતિને મેં કાયમ જાળવી રાખો એનો મને વિશ્વાસ બી છે.